ભરતભાઈ, જે અહીંયા કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે PPLA 8નું, અહીંયા આપ કાર્યક્રમમાં આવ્યા છો, આપણને કાર્યક્રમ કેવો લાગ્યો એના વિશે આપ શું કહેવા માગો છો? બહુ સરસ કાર્યક્રમ, બહુ જેન્યુઅન કાર્યક્રમ, અને જેણે આ કાર્યક્રમ કર્યો એ બદલ એમનો તહેદિલ છે આભાર વ્યક્ત કરું છું. અવારનવાર આવા કાર્યક્રમ થતા રહે એ બદલ હું જે કાર્યકર્તા છે, જેણે આયોજકો છે, એમનો હું તહેદિલથી આભાર વ્યક્ત કરું છું. બહુ સરસ કાર્યક્રમ, જમવા વ્યવસ્થા, નાસ્તા પાણી, સારી વ્યવસ્થા એકદમ. બરાબર. સમાજને તમે શું કહેવા માગો છો આવા કાર્યક્રમ વિશે? આવા કાર્યક્રમ થાય તો સમાજનો એક મેળો થાય, સમાજનું એક મિલન થાય. આ મિલનમાં જैसे યોગ્ય યંગ છોકરા છોકરી છે એમના એકબીજાના નજીકના પરિચયમાં આવે, પરિચય થઈ જાય, એજ્યુકેશન, ખેલકૂદ વિશે એ તમામ તરીકેના એક પરિચય થઈ જાય. બહુ સરસ મજાની વાત કરી ભરતભાઈએ કે સમાજના જે અત્યારે નવયુવાધન છે એકબીજાના નજીક આવે, ખેલ મહાકુંભ, ખેલ એના વિશે પણ જાણકાર રહે, શિક્ષણમાં પણ આગળ વધે એવી. ચંદુભાઈ, તમારા જેવા જે એડિટર અથવા જે પત્રકાર છે એ પણ એક બહુ સારો કાર્ય કરી રહ્યા છે કે આટલી બધી મતલબ વ્યવસ્થાને આપ ઉજગાર કરી રહ્યા છો, તે બદલ હું આપનો પણ તહેદિલથી આભાર. બહુ સરસ મજાની વાત કરી ભરતભાઈ. થેન્ક યુ વેરી મચ. જય જલારામ. જય જલારામ.